સુરતમાં નોકરી અપાવવાના નામે પોસ્ટ વિભાગની નકલી ભરતી બનાવટ કરીને બે ઠગોએ મોટી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે। 20 થી વધુ નોકરી ઈચ્છુકો પાસેથી કુલ 16.90 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા। આ આરોપીઓએ 20 થી વધુ નોકરી ઈચ્છુકો પાસેથી કુલ 16.90 લાખ પડાવ્યા હતા। આરોપીઓએ નકલી વેબસાઇટ બનાવી, નકલી પરીક્ષા લેવડાવી અને ખોટા કોલ લેટર પણ ઇસ્યુ કર્યા હતા। ફોર્મ ભરાવી વિશ્વાસમાં લઈ રકમ પડાવી લીધી હતી। અથવા પોલીસે ભૂપેન્દ્ર શર્મા અને બ્રિજ પટેલને ઝડપી પાડ્યા છે। તે અંગે બંને સામે વધુ તપાસ અથવા પોલીસ દ્વારા ચાલુ છે। અત્રેના પોલીસ સ્ટેશન ખાતે એક સાયબર ક્રાઇમ અને ફોર્જરીનો ગુનો દાખલ થયેલ છે, જેમાં ભોગ બનનારને પોસ્ટ ઓફિસમાં નોકરી આપવાની લાલચ આપી તેઓને નોકરીના ખોટા મેસેજો આપને ઓર્ડર મળી જશે એવા મેસેજો કરી, તેમજ વેબસાઇટ ઉપર ઓનલાઈન ટ્રેનિંગ લઈ અને તેઓની પાસેથી નોકરી આપવાના બહાને 16,90,000 જેટલી રકમની છેતરપિંડી કર્યાની ફરિયાદ દાખલ થયેલ। જે આધારે બે આરોપીઓ છે હાલ, બ્રિજ અને ભૂપેન્દ્ર। બ્રિજ નવસારી ખાતેનો રહેવાસી છે, તે બી ઇલેક્ટ્રોનિક કરેલું છે। તેણે પોતે સોફ્ટવેર એન્જિનિયર છે, વેબસાઇટ ડેવલપિંગનું પણ કામ કરે છે અને અગાઉ તે ઉગત સેવા સહકારી મંડળી નવસારી ખાતે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સેવા આપતો અને ત્યાં સર્વર મેનેજમેન્ટનું કામ કરતો હતો, જેથી તે ત્યાંની તમામ કાર્યવાહીથી વાકેફ હતો। ત્યારબાદ તેણે ભૂપેન્દ્ર શર્મા, જે અત્રેના પોસ્ટે વિસ્તારમાં રહે છે, તેઓનો સંપર્ક કરી તેઓને બીજા ગ્રાહકો લાવી અને કમિશન પેટે તેમને રાખેલા અને પોસ્ટમાં નોકરી વાંચુને શોધી અને તેઓની પાસેથી પૈસા લઈ અને નોકરી અપાવશે તેવી લાલચ અપાવવાનું જણાવેલું, જેથી બંને ભેગા મળી અત્રે 3 જેટલા ફરિયાદીઓ આવેલા, જેઓનો આધારે ગુનો દાખલ કરેલ છે અને તપાસ દરમિયાન બીજા અન્ય 12 જણા ભોગ બનનાર જણાઈ આવેલ છે, જે ટોટલ હાલ 44,40,000 જેટલું ચીટિંગની રકમ સામેલ આવી છે। હજી પણ વધુ આમાં ભોગ બનનાર હોવાની શક્યતા જણાયેલ છે। આ લોકોની એમો એવી છે કે લોકોને પહેલા તો નોકરી વાંચુને બોલાવી તેઓની પાસેથી ડોક્યુમેન્ટ લઈ તેઓને સમજાવવા કે ભાઈ આ રીતે અમે અમારી બહુ મોટા અધિકારીઓ જોડે પોસ્ટમાં ઓળખાણ છે અને અમારી ઓળખાણ થકી તમને નોકરી તુરંત મળી જશે, અને તેઓને પ્રોસેસ સમજાવતા કે ઓનલાઈન એક્ઝામ થશે, ટ્રેનિંગ થશે, તમને રેગ્યુલર મેસેજ એના આવશે, તમને ખ્યાલ આવી જશે કે ભાઈ અમે અમારી ઓળખાણ છે એટલે તમે પાસ થઈ જશો અને તમને નોકરી 100% મળી જશે। જે વિશ્વાસ અપાવવા માટે તેઓ ઉગત સેવા સહકારી મંડળીનું જે બલ્ક મેસેન્જરનું સોફ્ટવેર છે તેનો એનીડેસ્કથી ઉપયોગ કરી અને બ્રિજ જે આરોપી છે બી ઇલેક્ટ્રોનિક થયેલો, તે પોતે પોતાના લેપટોપથી એનીડેસ્કથી તેનો એક્સેસ મેળવી અને બલ્કમાં મેસેજ કરતો અને એમાં લખતો કે ગુજ પોસ્ટમાં આપની નોકરી, આપનો ઓર્ડર થઈ ગયેલ છે વગેરે અલગ અલગ સમયે વિશ્વાસ અપાવવા માટે મેસેજ સેન્ડ કરતો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।